દિવાળીનો તહેવાર 5 દિવસનો હોય છે, જે ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. પંચાંગ અનુસાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ તિથિએ ધન્વંતરી ત્રયોદશી મનાવવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસ મૂળ રૂપે આયુર્વેદના જનક ગણાતા ભગવાન ધન્વંતરીનો ઉત્સવ છે. આ દિવસે નવા વાસણો અથવા ચાંદી ખરીદવાની પરંપરા છે. વાસણો ખરીદવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તેનો કોઈ નક્કર પુરાવો તો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી જ્યારે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા ત્યારે તેમના હાથમાં અમૃત કળશ હતો. આ જ કારણ હશે કે લોકો આ દિવસે વાસણો ખરીદવાનું શુભ માને છે. પૌરાણિક કથાઓમાં ધન્વંતરીના જન્મનું વર્ણન કરતાં જણાવવામાં આવ્યું છે કે દેવતાઓ અને અસુરોના સમુદ્ર મંથનથી તેમનો જન્મ થયો હતો. તેઓ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા, જેના કારણે તેમનું નામ પિયુષ પાણી ધન્વંતરી પ્રખ્યાત થયું. ધન્વંતરીને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. પરંપરા અનુસાર ધનતેરસની સાંજે યમરાજાના નામનો દીવો ઘરના ઉંબરા એટલે કે દહેલીજ પર મૂકવામાં આવે છે અને તેમની પૂજા કરીને પ્રાર્થના કરવામાં આવે છે કે તેઓ ઘરમાં પ્રવેશ ન કરે અને કોઈને કષ્ટ ન પહોંચાડે. જો જોવામાં આવે તો આ ધાર્મિક માન્યતા મનુષ્યના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યના જીવનથી પ્રેરિત છે. યમરાજાના નામથી દીવો કાઢવા વિશે પણ એક પૌરાણિક કથા પ્રચલિત છે. રાજા હિમ અને રાજકુમાર સુકુમારની વાર્તા. જૂના સમયની વાત છે. એક રાજા હતા જેમનું નામ હિમ હતું. રાજા હિમના ઘરે જ્યારે પુત્ર થયો ત્યારે તેમણે તેનું નામ સુકુમાર રાખ્યું અને પોતાના રાજપુરોહિત પાસે તેની જન્મકુંડળી બનાવડાવી. કુંડળી બનાવ્યા પછી રાજપુરોહિત થોડા ચિંતિત થયા. રાજાએ તેમની ચિંતા જોઈને પૂછ્યું, શું અમારા પુત્રની કુંડળીમાં કોઈ દોષ છે? રાજપુરોહિત રાજાની વાત સાંભળીને બોલ્યા, નહીં મહારાજ, એવી વાત નથી. કદાચ મેં કુંડળી બનાવતી વખતે કોઈ બેદરકારી રાખી હશે, જેના કારણે મને જન્મકુંડળીમાં કંઈક અશુભ દેખાઈ રહ્યું છે. મારું સૂચન છે કે તમે એકવાર અને રાજ્યના પ્રસિદ્ધ જ્યોતિષીને પણ બતાવી લો. રાજા થોડા શંકાશીલ થયા અને ફરીથી પૂછ્યું, પુરોહિતજી, અમને તમારા દ્વારા બનાવેલી કુંડળીમાં કોઈ શંકા નથી. તમે વર્ષોથી અમારા વિશ્વાસપાત્ર રહ્યા છો. કૃપા કરીને તમે અમને જણાવો કે શું વાત છે. રાજપુરોહિતે કહ્યું, મહારાજ, રાજકુમારની જન્મકુંડળીની ગણતરી કરવા પર અમને એ જાણવા મળ્યું છે કે રાજકુમાર તેમના લગ્નના ચોથા જ દિવસે સાપ કરડવાથી મૃત્યુ પામશે. રાજા હિમ ગુસ્સાથી ચીસો પાડી ઉઠ્યા. રાજપુરોહિતજી, આ તમે શું કહી રહ્યા છો? ચોક્કસ જ તમારી ગણતરીમાં કોઈ ભૂલ થઈ છે. એકવાર ફરીથી કુંડળીને ધ્યાનપૂર્વક જુઓ. જો તમે અમારા રાજપુરોહિત ન હોત તો કદાચ તમે આ સમયે મૃત્યુદંડ મેળવી ચૂક્યા હોત. રાજા હિમનો ક્રોધ જોઈને રાજસભામાં બધા ડરી ગયા. પુરોહિતે હિંમત કરીને કહ્યું, મને માફ કરો રાજન, પરંતુ જો તમને કોઈ શંકા હોય તો તમે મારા દ્વારા આપવામાં આવેલા સૂચન પર અમલ કરી શકો છો. ત્યારબાદ રાજા હિમે પોતાના પુત્રની જન્મકુંડળી રાજ્યના 3-4 પ્રસિદ્ધ જ્યોતિષાચાર્યો પાસે બનાવડાવી, પરંતુ પરિણામ તે જ રહ્યું. મહારાજ હિમ અને તેમની પત્ની ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યા. રાજાએ દરબારમાં બધાને ચેતવણી આપી કે કોઈ પણ આ વાતનું વર્ણન તેમના પુત્ર સામે ન કરે, નહીં તો પરિણામ ભયંકર આવશે. રાજા હિમને ડર હતો કે જો તેમના પુત્રને આ વાતની ખબર પડી જશે તો ક્યાંક તે મૃત્યુની ચિંતામાં જ ન મરી જાય. ખેર, સમય પસાર થતો ગયો અને રાજકુમાર સુકુમાર મોટા થવા લાગ્યા. છેવટે એ સમય આવી ગયો જ્યારે રાજકુમારની ઉંમર લગ્ન માટે યોગ્ય થઈ ગઈ અને આસપાસના ઘણા રાજ્યોમાંથી રાજકુમાર માટે સુંદર રાજકુમારીઓના લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા. પરંતુ પોતાના પુત્રના મૃત્યુના ભયથી રાજા કોઈ પણ પ્રસ્તાવને સ્વીકૃતિ આપી શકતા ન હતા. આ જોઈને મહારાણીએ કહ્યું, મહારાજ, જો તમે આ જ રીતે બધા રાજાઓના લગ્નના પ્રસ્તાવને અસ્વીકાર કરશો તો આપણો પુત્ર શું વિચારશે? જન્મકુંડળીના ડરથી આપણે આપણા પુત્રને આખી જિંદગી માટે કુંવારો તો ન રાખી શકીએ, અને વળી મૃત્યુ તો સાપ કરડવાથી થવાની છે. જો આપણે મહેલમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દઈએ તો કદાચ સાપ રાજકુમાર પાસે પહોંચે તે પહેલાં જ આપણે તે સાપને મારી નાખીએ. રાજા હિમને મહારાણીનું સૂચન પસંદ આવ્યું અને તેમણે એક સુંદર રાજકુમારી જેનું નામ નૈના હતું તેમની સાથે પોતાના પુત્રના
લગ્ન માટે સ્વીકૃતિ આપી દીધી. રાજકુમારી નૈના દેખાવમાં જેટલી સુંદર હતી, બુદ્ધિમાં પણ તેટલી જ તેજસ્વી હતી. લગ્ન પહેલાં રાજાએ પોતાના પુત્રની જન્મકુંડળીમાં રહેલી ભવિષ્યવાણી કન્યા પક્ષને પણ જણાવી દીધી. પહેલાં તો વધુના પિતાએ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દીધી, પરંતુ જ્યારે આ વાત રાજકુમારી નૈનાને ખબર પડી તો તેમણે પોતાના પિતાને વિનંતી કરી કે તેઓ લગ્ન માટે તેમની મંજૂરી આપી દે. પોતાની પુત્રીની વાતને રાજા નકારી ન શક્યા અને શંકાશીલ મનથી લગ્ન માટે હા પાડી દીધી. લગ્ન સારી રીતે સંપન્ન થયા. રાજકુમારી નૈના એક દ્રઢ નિશ્ચયવાળી કન્યા હતી. તેણે પોતાના પતિના પ્રાણોની રક્ષા કરવાનો નિશ્ચય કરી લીધો. જેમ તેમ 3 દિવસ વીતી ગયા. રાજા હિમ અને રાજકુમારી નૈનાએ ચોથા દિવસની તૈયારી સંપૂર્ણ તૈયારી સાથે કરી. તેમની યોજના અનુસાર જે કોઈ પણ માર્ગથી સાપના આવવાની આશંકા હતી ત્યાં સોના ચાંદીના સિક્કા અને હીરા જવાહરાત પાથરી દેવામાં આવ્યા. આખા મહેલને આખી રાત માટે રોશનીથી ઝગમગાવવામાં આવ્યું, જેથી સાપને આવતા સરળતાથી જોઈ શકાય. આટલું જ નહીં, રાજકુમારી નૈનાએ સુકુમારને પણ સૂવા ન દીધો અને વિનંતી કરી કે આજે આપણે વાર્તા સાંભળવા માંગીએ છીએ. રાજકુમાર સુકુમાર નૈનાને વાર્તા સંભળાવવા લાગ્યા. મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો અને મૃત્યુના દેવતા યમરાજ પૃથ્વી તરફ પ્રસ્થાન કરવા લાગ્યા. કારણ કે સુકુમારના મૃત્યુનું કારણ સર્પદંશ હતું. તેથી યમરાજે સાપનું રૂપ ધારણ કર્યું અને મહેલની અંદર રાજકુમાર સુકુમાર અને રાજકુમારી નૈનાના ખંડમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જેવા તે સાપના વેશમાં ખંડમાં દાખલ થયા તો હીરા જવાહરાતની ચમકથી તેમની આંખો અંજાઈ ગઈ, જેના કારણે સાપને પ્રવેશ માટે કોઈ અન્ય માર્ગ શોધવો પડ્યો. જ્યારે ત્યાંથી ખંડમાં દાખલ થવા લાગ્યા તો સોના અને ચાંદીના સિક્કાઓ પર સરકતા સિક્કાઓનો અવાજ થવા લાગ્યો, જેનાથી રાજકુમારી નૈના સાવચેત થઈ ગઈ. હવે રાજકુમારી નૈનાએ પોતાના હાથમાં એક તલવાર પકડી લીધી અને રાજકુમારને વાર્તા સંભળાવતા રહેવા કહ્યું. ડસવાનો મોકો ન મળતા સાપ બનેલા યમરાજને એક જ જગ્યાએ કુંડળી વાળીને બેસી રહેવું પડ્યું, કારણ કે હવે જો તે થોડો પણ હલતા તો સિક્કાઓના અવાજથી નૈનાને પણ જાણ થઈ જાત કે સાપ ક્યાં છે અને તે તેને તલવારથી મારી નાખત. રાજકુમાર સુકુમારે પહેલાં તો એક વાર્તા સંભળાવી, પછી બીજી વાર્તા સંભળાવી અને આ રીતે સંભળાવતા સંભળાવતા જ્યારે સૂર્યદેવે પૃથ્વી પર દસ્તક આપી ખબર જ ન પડી. એટલે કે હવે સવાર થઈ ચૂકી હતી, કારણ કે હવે મૃત્યુનો સમય વીતી ચૂક્યો હતો. યમદેવ રાજકુમાર સુકુમારના પ્રાણ હારી શક્યા નહીં. આથી તેઓ પાછા યમલોક ચાલ્યા ગયા અને આ રીતે રાજકુમારી નૈનાએ ભવિષ્યવાણીને નિષ્ફળ કરતા પોતાના પતિના પ્રાણોની રક્ષા કરી. રાજકુમાર સુકુમાર ક્યારેય જાણી ન શક્યા કે તેમની કુંડળીનું શું રહસ્ય હતું. શા માટે તેમની પત્નીએ લગ્નના ચોથા દિવસે વાર્તા સંભળાવવાની વિનંતી કરી અને અંતે કેમ વાર્તા સાંભળતી વખતે તેમણે તલવાર પકડી લીધી હતી. એવું માનવામાં આવે છે કે ત્યારથી જ લોકો ઘરની સુખ સમૃદ્ધિ માટે ધનતેરસના દિવસે પોતાના ઘરની બહાર યમરાજાના નામનો દીવો કાઢે છે, જેથી યમ તેમના પરિવારને કોઈ નુકસાન ન પહોંચાડે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? ગમે હોય તો કમેન્ટ કરજો, લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.